સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતમાં રાંદેર પોલીસની ટીમે રાંદેર જિલ્લાની બ્રિજ પાસેથી આરોપી સુલેમાન ઉર્ફે એસ.કે. ફારૂકને મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુમેર શેખ અને એઝાઝ અયુબ સૈયદને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 3.43 લાખનું 34.30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 2 મોપેડ, રોકડા રૂપિયા 60,200, 2 મોબાઈલ ફોન મળી કુલ 6,07,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ડ્રગ્સનો જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આરોપીઓ વૈભવશાળી જીવનશૈલી જીવવા માટે અને પોતાના મોજ શોખ પૂરા કરવા એકબીજાના મેળા પીપળામાં વોન્ટેડ આરોપી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે રહેતા મુસા નામના શખ્સ સાથે વોટ્સએપ એપ્લિકેશન મારફતે વર્ચ્યુઅલ મોબાઈલ નંબરથી સંપર્કમાં રહી મુંબઈ સાંતાક્રુઝ ખાતે જઈ અને એમડી ડ્રગ્સનો મુદ્દામાલ ખરીદી સુરત ખાતે લાવી પોતાની અલગ અલગ મોપેડ ઉપર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગ્રાહકોને ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારના યુવકો મોબાઈલ ઉપર જ માલની સપ્લાય કરી રહ્યા હોવાનું છેલ્લા ઘણા સમયથી સામે આવ્યું છે। આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ.કે. ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ સૈયદ। એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે। રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે। એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઈસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા 2 મોપેડ વાહન એ ગુનાના કામે અને 60,000 રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કે અહીંયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે। કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે। હા, એટલે જે નાનો જથ્થો વેચે છે એટલે એ છૂટક વેચવા આવતા હોય એવું જણાય છે અત્યારે હાલની દૃષ્ટિએ। નહીં, અત્યારે તપાસ ચાલુ છે।